હવે ડેથમાં આપણે રિટાયરમેન્ટ જોયું, બરાબર. હવે રિટાયરમેન્ટ અને ડેથમાં ડિફરન્સ શું છે? આપણે જે સમ્સ કર્યા એમાં પ્રેક્ટિકલી આપણે કરીએ છીએ એટલે વાત કરીએ છીએ, બરાબર. બાકી એવું જરૂરી નથી કે રિટાયર પાર્ટનર થાય તો 31 માર્ચે જ થાય. એ ગમે ત્યારે રિટાયર થઈ શકે, પણ આપણે એવું શીખ્યા નથી. તમારા રિટાયરમેન્ટ ચેપ્ટરમાં છેલ્લા સમ્સ છે કે રિટાયરમેન્ટ ઇન બિટવીન ધ યર, આપણે એ નથી કર્યા, બરાબર. આપણે ડેથ ના કરીશું, એમાં એ કવર થઈ જવાનું. તો ડેથ તો ગમે ત્યારે થશે. હવે ગમે ત્યારે થશેમાં પણ આપણે ફોર ધ સિમ્પ્લિસિટી અહીંયા એવું આપ્યું છે કે કોઈ પણ ડે નથી આપ્યો. એકાદ સમમાં આપ્યો હશે તો તમારે ડેઝ કાઉન્ટ કરવા પડશે, બાકી જનરલી એ લોકોએ મંથ્સ કાઉન્ટ કરાવ્યા છે કે એન્ડ ઓફ ધ મંથમાં એની ડેથ, બરાબર. એટલે ડેથ એ ગમે ત્યારે થાય. હવે સપોઝ એની ડેથ ઓક્ટોબરમાં થઈ, તમારું ફાઇનલ અકાઉન્ટ્સ તો વર્ષમાં એકવાર જ બનશે 31 માર્ચે, તો બની ગયું તમારું ટ્રેડિંગ, P&L, પ્રોફિટ એન્ડ લોસ, P&L અપ્રોપ્રિએશન, બેલેન્સ શીટ બની ગઈ. હવે એની ડેથ થઈ, તો એની ડેથ થઈ તો એપ્રિલથી ઓક્ટોબર કે સપ્ટેમ્બર સુધી એણે ફર્મમાં કામ કર્યું, હી વોઝ અ પાર્ટનર, so he is eligible for everything, whatever is in partnership deed. કે પાર્ટનરશિપ ડીડમાં IOC છે, IOD છે, સેલરી છે, તમારો પ્રોફિટ શેરિંગ રેશિયો છે, એ બધા માટે એલિજિબલ હોય. પ્લસ જે રિટાયરમેન્ટમાં શીખ્યા એ પણ ખરું. આ બધું રિટાયરમેન્ટમાં આપણે નથી આપ્યું. કેમ નથી આપ્યું? તો કે રિટાયર થાય છે 1/4 એ રિટાયર થાય છે એટલે બેલેન્સ શીટ બની ગઈ, P&L બની ગયું છે, બધું એને આપી દીધું છે, અને નેક્સ્ટ ડે રિટાયર થાય છે એટલે એને વચ્ચેનું કંઈ નથી, જગ્યા જ નથી એમ. નેક્સ્ટ ડે જે રિટાયર થાય છે, પણ અહીંયા વચ્ચે રિટાયર થાય છે એટલે એને આપણે P&L અપ્રોમાં ફર્સ્ટ ચેપ્ટરમાં જેટલું પણ લખ્યું એ બધું પાર્ટનરશિપ ડીડ પ્રમાણે લખ્યું, તો એ બધા માટે હી ઇઝ એલિજિબલ. તો એ ગણવાનું છે નવું. ખાલી નવો એટલો જ પોર્શન શીખવાનો છે, બાકી બધો કયો પોર્શન છે? રિટાયરમેન્ટ. હવે P&L અપ્રોમાં તમે જે પણ લખ્યું, બરાબર, એ બધું ટાઈમ બેઝ છે. ટાઈમ બેઝ એટલે એ બધા માટે મંથ્સ કેલ્ક્યુલેટ કરવા પડશે. ખબર પડી? આપણે P&L અપ્રોમાં શું નથી લખ્યું? ગુડવિલ નથી લખ્યું. પછી all reserves are distributed among old partners, old ratio, તો એ નથી લખતા. તો એ બધું ટાઈમ બેઝ નથી, એને માટે મંથ્સ નથી ગણવાના, એ એમ જ આપી દેવાનું છે. પણ તમારું ટાઈમ બેઝમાં શું આવ્યું? P&L અપ્રો વાળું આવ્યું. એમાં શું આવ્યું? IOC આવ્યું, IOD આવ્યું, સેલરી આવ્યું, પ્રોફિટ. આટલું આવ્યું. આ બધું શું થયું? ટાઈમ બેઝ થયું, બરાબર. જ્યારે ગુડવિલ ટાઈમ બેઝ નથી, રિઝર્વ્સ ટાઈમ બેઝ નથી, એને માટે આપણે મંથ્સ નથી ગણવાના. તમે અત્યાર સુધી ગણતા જ નથી, પણ અહીંયા તમે કન્ફ્યુઝ થશો અને ક્યારેક ગુડવિલ માટે પણ મંથ્સ ગણી નાખશો, એવું થશે. એટલે શું યાદ રાખવાનું છે? આ લખવું પડે નોટ્સમાં, આવું યાદ નહીં જ રહે આપણને. ફર્સ્ટ ચેપ્ટરમાં બહુ બધું કીધું લખો, પણ પછી મેં નહીં કીધું. કેમ? કે હવે તમને ખબર છે તમારે શું લખવું પડે. કમિશન ટાઈમ બેઝ ના હોય, કમિશન પર્સન્ટેજ બેઝ હોય છે. તમે કમિશન શું ગણ્યું? મંથ્સ પ્રમાણે ગણ્યું, તો પર્સન્ટેજ બેઝ, તો એમાં તમે મંથ્સ નથી ગણતા એટલે એ ટાઈમ બેઝ નથી ગણાતું. અથવા તો ડિપેન્ડ્સ તમને સમ શું કહે છે, કે પણ ખરા, તો એવું કરવાનું. આપણે ગુડવિલ ચેપ્ટરમાં ક્યારેય એવું નથી શીખ્યા અમુક મેથડ, તો એવી પણ તમે ફોર્થ ચેપ્ટરમાં ગુડવિલ કાઉન્ટ કરવામાં કરી. એવી રીતે તો ડીપ તમારી ગમે તે હોય, બરાબર.
હવે તમારે આમાં પ્રોફિટ ગણવા માટેના સ્ટેપ્સ હોય છે. જેવું ગુડવિલ ગણવા માટે તમને કીધું હતું 1 2 3 4 લખજો. સુપર કેલ્ક્યુલેશન ઓફ કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ કે એવરેજ પ્રોફિટ માટે લખાવ્યા હતા. 1 2 3 4 લખશો તો ભૂલ નહીં પડે. બરાબર? એવી જ રીતે અહીંયા પ્રોફિટ માટે 1 2 3 લખશો તો ભૂલ નહીં પડે. નહીં તો there are many chances of making mistakes. અને જો પ્રોફિટ રોંગ પડ્યો ને તો ડેથ નો એક સમ તો આવવાનો 100%. રિટાયરમેન્ટ નો ઓપ્શન માં મે બી નીકળે એડમિશન ની ઓરમાં, પણ ડેથ નો નહીં નીકળશે. ડેથ નો 4 માર્કર આવશે જ. એટલે આ રોંગ હશે તો 4 માંથી તમને કદાચ અડધો માર્ક મળશે કે 1 માર્ક મળશે. સો પ્રોફિટ તો સાચો કાઉન્ટ કરવો જ પડે. તો ફર્સ્ટ સ્ટેપ છે એમાં જરાક પોઝ કરી. સેકન્ડ પ્રોફિટ સી એટલે ડિસીઝડ પાર્ટનર, જેની ડેથ થઈ હોય એ ડિસીઝડ પાર્ટનર. તમારે ડિસીઝડ પાર્ટનર લખવો હોય તો એનો તમારું પ્રોફિટ જે કેલ્ક્યુલેટ થાય છે ને એ બે મેથડ છે, ટર્નઓવર બેઝ અને ટાઈમ બેઝ. આજે આપણે સ્ટેપ્સ લખ્યા 1 2 3. એવરેજ પ્રોફિટ, પ્રોફિટ ફોર મંથ અને શેર ઓફ સી. એ આના. હવે ટર્નઓવરમાં તમને ડાયરેક્ટ સેકન્ડ સ્ટેપ જ મળે. ફર્સ્ટ સ્ટેપ આમાં મળશે આવશે જ નહીં તમને. ટર્નઓવર બેઝ હોય એમાં. હવે 9 સમથિંગ કરો. 9 Dinkar, Navita and Vani were partners sharing Navita and Vani were partners sharing profit and losses in the ratio 3:2:1. Navita died on 30 June 2024. નવિતા died. On 30 June. બરાબર, આવું આપણે કરીએ જ છીએ. હવે કઈ ડેટે એની ડેથ થાય એ ડેટ અહીંયા લખવાની. 30th June 2024. હા. Her share of હવે આમાં તમારી ક્લોઝિંગ ડેટ કઈ આવવાની એ અહીંયા લખવાની. 31/3/24 હોય. તમારી ક્લોઝિંગ ડેટ કઈ હોય? 31/3/24 હોય. આ કઈ છે? 24. તો આ 24 જ હોય ને. 25 તો હવે આવશે. બરાબર, એના પહેલા એની ક્લોઝિંગ કઈ હતી? તો ડ્રો ધ એરો. ડેથના દરેક સમમાં ઇમ્પોર્ટન્ટ છે. તમે એક્ઝામમાં એવું કહેશો કે મને તો ઓરલી હું તો મંથ્સ કાઉન્ટ કરી શકું છું, હું કેમ લખું? તો તમારી ચોઈસ. હું એવું ઇન્સિસ્ટ કરીશ કે યુ રાઇટ ઇન ધ બોર્ડ ઓલ્સો. આપણે માર્ક્સ લાવવા છે તો આપણે સિસ્ટમેટિક કરો. અહીંયાથી અહીંયા કેટલા મંથ્સ થશે? 3.
અહીંયા 3 લખવાનું સર્કલ પર. આ મંથ્સ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે ટાઈમ બેઝ ગણવાનું છે. ચાલો હવે આગળ નેક્સ્ટ. Her share of profit for intervening period was based on the sales during that period, which were rupees 6 lakh. The rate of profit during the past 4 years had been 10% on sales. The firm closes its books on 31st March every year. Calculate Navita's share of profit. ચાલો શું કીધું ફરી પ્રોફિટ માટે શું કીધું ફરી વાંચો સમજણ પડી ફરી વાંચો. Her share of profit for the intervening period was based ઇન્ટરવિનિંગ પીરિયડ એટલે આ પીરિયડ. ઇન્ટરવિનિંગ પીરિયડ એટલે ફોર 3 months is based on the sales during that period. sales during that period. that period એટલે 3 months નું sales કેટલું છે 6 લાખ. 6 લાખ એ આખા વર્ષનું sales નથી. Intervening period. 6 લાખ એ 3 months નું sales છે. બરાબર? તો અહીંયા તમારું sales 6 લાખ છે અને પ્રોફિટ નો પર્સન્ટેજ કેટલા છે 10%. એટલે ડાયરેક્ટ તમને સેકન્ડ સ્ટેપ મળ્યો. પ્રોફિટ ફોર કેટલા મંથ્સ 3 months is equal to 6 lakh ના 10% એટલે કેટલું આવ્યું 60,000 પ્રોફિટ આવ્યો 3 months નો. આપણે સમ વાંચીશું બરાબર સમજીશું પછી જ કરવાનું. ડન. હવે થર્ડ શેર ઓફ કોની ડેથ થઈ એન. તો n નો શેર કેટલો 60,000 into 2/6 એટલે કેટલો થયો એનો પ્રોફિટ 20,000 પ્રોફિટ થયો. સમજણ પડી? Okay. હા ડન. હવે આની જર્નલ લખવી હોય અહીંયા પૂછી નથી પણ આવશે જ આપણને એટલે આપણે શીખતા જઈએ. હવે આ એની ડેથ ક્યારે થાય છે જૂનમાં. બરાબર છે? હવે જૂનમાં તમે P&L અપરો નહીં બનાવો. બરાબર? યરના વચ્ચે નથી બનાવતા પણ આને પૈસા તો આપવા પડશે ને. આનું કેપિટલ તો ક્રેડિટ કરવું જ પડ્યું. કોનું 2n કેપિટલ તમે 20,000 થી ક્રેડિટ કરવું જ પડે. એને પૈસા આપવા જ પડે. તો તમે ડેબિટ કોને કરશો? આમ તો તમે P&L અપરો ડેબિટ કરો. હા પ્રોફિટ શેર માટે છેલ્લે P&L અપરો ડેબિટ કરો. P&L અપરો ટુ 3 પાર્ટનર પણ P&L અપરો બન્યું જ નથી તો કોને ડેબિટ કરશો? તો એક ટેમ્પરરી અકાઉન્ટ ખોલ્યો જે છે P&L સસ્પેન્સ. બરાબર? જે તમે નેક્સ્ટ યર જ્યારે 31st માર્ચે બનાવો ત્યારે આને રિવર્ટ કરશું P&L સસ્પેન્સ. હા અને P&L અપરો કે P&L જે હોય ત્યારે डेबिट થઈ જશે તમારું. तो ये P&L अप्रूव में आएगा. ये P&L अप्रूव में नहीं आएगा. अभी यू विल हैव टू प्रिपेयर अ न्यू बैलेंस शीट. तो આ નવી બેલેન્સ શીટ માં અસેટ સાઈડ લખાશે. अच्छा ओके. બરાબર? और लाइक એ પછી જોવાનું. અત્યારે આ ક્યાં લખાશે? બેલેન્સ શીટ માં અસેટ સાઈડ લખાશે. બરાબર? હવે સમજણ પડી આમાં? ડેથ નો સમ આવ્યો એટલે પ્રોફિટ કાઉન્ટ કરવાનું આવવાનું જ છે. એમને એમ નહીં જ હોય ડેથ નો સમ. ચલો હવે તો ફ્લેટ. ચલ પ્લીઝ. આનંદ. A, B and C were partners in a firm, sharing profit and losses in the ratio of 2:1. On 25th February 2019, B died. B's share of profit till the date of his death was calculated at rupees 5,000.
task the necessary journal entries for the same in the books of the firm. ખાલી તમારે જર્નલ પાસ કરવાનું છે. બરાબર, તમને પ્રોફિટ પણ આપી દીધો. તો હવે જર્નલ શું હોય? 25th February. કશો ફરક નથી પડવાનો હમણાં. કારણ કે તમે પ્રોફિટનો શેર આપી દીધો છે, આપણે કશું ગણવું જ નથી. હા, P&L સસ્પેન્સ ટુ લીઝ કેપિટલ લખી દો. મેમ એમાં ડેટમાં આ કશું ભેગું થયું હોય કે બડી બસ મારો ના, આ ચાલે, આ જ ડેટા. ચલો નેક્સ્ટ. A, B and C were partners, sharing profits and losses in the ratio of 2:2:1. C died on 30th June 2025. And profit and the sales for the year ended 31st March were 1 lakh and 10 lakh respectively. Sales during April to June 2025 were 1,50,000. You are required to calculate the share of profit of C till the date of his death. શું આપ્યું છે સમજણ પડી? હા, સૌથી પહેલા તો શું કરવાનું? અહીંયા 31/3/25 લખવાની. અહીંયાથી અહીંયા એરો કર્યો. કેટલા મંથ્સ થયા? 3 મંથ્સ થયા. ડેથનો સમ આવ્યો એટલે પહેલું આ કરવાનું. ચાલો હવે શું કીધું? સમમાં શું આપ્યું? શેના પર બેઝ છે? ટર્નઓવર. હા, સેલ્સ પર બેઝ એટલે ટર્નઓવર બેઝ કહેવાય. ટર્નઓવર એટલે સેલ્સ કહેવાય. અહીંયા શેના ઉપર ગણવાનું છે? સેલ્સ ઉપર એટલે ટર્નઓવર બેઝ છે. બરાબર, ચાલો શું કીધું? Profit and the sales for the year ended 31st March were rupees 1 lakh and 10 lakh respectively. And sales during April to June 2025 were 1,50,000. એટલે શું કીધું? 10%. તમને લાસ્ટ યર નું સેલ્સ અને પ્રોફિટ આપ્યા. તો લાસ્ટ યર નું સેલ્સ કેટલું છે? 10 લાખ. ત્યારે પ્રોફિટ કેટલો આપ્યો? 1 લાખ. તમે આવું પણ કરી શકો. તો આ વર્ષે તમને એપ્રિલ ટુ જૂન નો સેલ્સ આપ્યો. કેટલું આપ્યું? 1 લાખ. તો પ્રોફિટ હાઉ મચ? આવું પણ કરી શકો ને તમે. તો કેટલો પ્રોફિટ આવ્યો? એટલે તમને ડાયરેક્ટ પ્રોફિટ ફોર 3 મંથ્સ મળી ગયો. સેકન્ડ સ્ટેપ મળી ગયો તમને. ટર્નઓવર બેઝ હોય એમાં ડાયરેક્ટ સેકન્ડ સ્ટેપ મળે તમને. હવે થર્ડ સ્ટેપ, શેર ઓફ C. 15,000 into 1/5 એટલે 3,000. અને જર્નલ લખો. શું લખશો જર્નલ? લખો P&L સસ્પેન્સ ટુ C's કેપિટલ. ડેટ લખજો. 36/25. શું તો ત્યાં પહોંચ્યા નથી આપણે ને એની ડેથ થઈ ગઈ. હજુ પહોંચ્યા નથી એ ડેટે. આ વર્ષે ખબર નહીં. We are moving on. સારું જઈ જશે આપણે. નહીં તો એવરી યર હજુ તો એડમિશન ના શોર્ટ સમ્સ ચાલુ કરવું છે વેકેશન પછી. ચલો હવે કયો આવ્યા? 13. Ram, Manu and Hari were partners in the firm. Hari died on 30th June 2024. His share of profit from the closure of the last accounting year till the date of
debt was to be calculated on the basis of the average of 3 completed financial years of profit before debt. Profits for the year ended 31st March 2022, 2023 and 2024 were 1,10,000, 1,20,000 and 1,30,000 respectively. Calculate Hari's share of profit till the date of his death and pass necessary journal entry for the same. બરાબર. હવે આ શેના બેઝ આવ્યું? ટાઈમ બેઝ આવ્યું. પેલું શેના બેઝ હતું? ટર્નઓવર. ટર્નઓવર બેઝમાં બે સ્ટેપ, સેકન્ડ અને થર્ડ. સેકન્ડ સ્ટેપમાં તમને પ્રોફિટ ફોર ધ મંથ્સ મળી જાય, જ્યારે ફર્સ્ટમાં 3 સ્ટેપ છે. બરાબર. સૌથી પહેલા તો શું કરવાનું? અહીંયા ડેટ લખવાની, અહીંયાથી અહીંયા મંથ્સ ગણવાના. 3 મંથ્સ આવ્યા. હવે તમારા ટાઈમ બેઝ માટે ફર્સ્ટ સ્ટેપ શું છે? એવરેજ પ્રોફિટ. તો તમને પ્રોફિટ 3 યર્સના કીધા છે ને, કેવી રીતે ગણવાનું કીધું છે પ્રોફિટ એ લોકોએ? એ કેમ કરવાનું? પ્રોફિટ is calculated on the average of last 3 years. તો પ્રોફિટ કેટલા છે? 1,10,000, 1,10,000, 1,20,000, 120, 130, 130 1,00,000 divided divide by 3 એટલે ફર્સ્ટ સ્ટેપ કેટલો મળ્યો? 120 એ ફર્સ્ટ સ્ટેપ આવ્યો, એવરેજ પ્રોફિટ. હવે સેકન્ડ સ્ટેપ શું કરવાનો? પ્રોફિટ ફોર કેટલા મંથ્સ છે? 3 મંથ્સ એટલે 120 into 3/12. આમ જ રવા દો, કંઈ નહીં કરો, આમ જ રવા દેવાનું. આપણે કેલ્સી નથી આપણી જોડે, કેલ્સી હોય તો પણ આવું કરવાનું. હવે આપણે કેપિટલ એડજસ્ટમેન્ટમાં આવું જ કરતા હતા, મલ્ટીપ્લાય કરતા હતા પણ ફ્રેક્શનને રવા દેતા હતા. હવે થર્ડ સ્ટેપ શું છે? શેર ઓફ એચ. અહીંયા તો લખ્યું નથી P&L, તો ઇક્વલ 1:1:1. નીચે નોટ લખવી પડશે, ઇન એબ્સન્સ ઓફ પાર્ટનરશિપ ડીડ. એવું નહીં કે ખાલી ફર્સ્ટ ચેપ્ટરમાં લખવાની. એટલે 1,20,000 into 3/12 into 1/3 આ બધું જતું રહ્યું. એટલે કેટલું રહ્યું? 10,000. સમજણ પડી? અત્યારે તો બહુ જ ઈઝી લાગે છે, પણ આમાં જ ગડબડ કરશો તમે. જર્નલ લખજો. જર્નલ શું થશે? Hari's capital. चलो नेक्स्ट. X, Y, and Z were partners sharing profits and losses in the ratio of 3:2:1. Y died on 30th June 2025. Profit from 1st April 2025 to 30th June 2025 was 3,60,000. X and Z decided to share future profits in the ratio of 3:2 with effect from 1st July 2025. Pass the necessary journal entries to record Y's share of profit up to the date of death. બરાબર. હવે અહીંયા કઈ ડેટ લખવાની? 31/3/25. એટલે કેટલા મંથ્સ થયા? 3. ચાલો હવે કેવી રીતે ગણવાનું છે પ્રોફિટ? આ શેના બેઝ છે? ટર્નઓવર કે ટાઈમ? ટર્નઓવર એટલે સેલ્સ. ટર્નઓવર એટલે સેલ્સ. હવે આમાં શું આપ્યું છે? Profit. શું આપ્યું છે? વાંચો પણ. પ્રોફિટ from શેરિંગ. April to 30th. એટલે તમને સેકન્ડ સ્ટેપ આપી દીધો. આપણે વાંચવો પડે, સમ નક્કી કરવું પડે કે અહીંયા સેકન્ડ સ્ટેપ આપી દીધો, પ્રોફિટ ફોર 3 મંથ.
વન્સ કેટલા છે 3,60,000. 3,60,000. હવે થર્ડ સ્ટેપ કરવાનો કોનો શેર ઓફ y 3,60,000 into 2/6. બરાબર. હવે અહીંયા તમે જર્નલ P&L સસ્પેન્સ ના લખી શકો. કેમ? તો કે અહીંયા એ લોકોનો રેશિયો બદલી જાય છે. અત્યાર સુધીના સમ્સમાં શું હતું? જે ઓલ્ડ P&L રેશિયો છે એ જ ન્યૂ P&L રેશિયો હતો. બરાબર. એટલે જે P&L સસ્પેન્સમાં જતું હતું એ લોકો સેમ રેશિયોમાં વહેંચવાના હતા. પણ અહીંયા P&L સસ્પેન્સ લખીએ તો રેશિયો બદલાઈ જાય છે. એટલે આ કયા રેશિયોમાં જશે હવે? સેક્રિફાઈસ. બરાબર. હવે તમારી નોટ્સમાં આવું લખવું પડશે તમારે. હા, શું પહેલું કે when old ratio and new ratio are same, તમારી જર્નલ શું થાય? P&L suspense to deceased partner. અને when old ratio and new ratio are different. ત્યારે sacrificing partner to deceased partner. હજુ થર્ડ આવશે ત્યારે લખીશું. થર્ડ બાકી છે હજુ. એક કેસ બાકી છે હજુ. રિપીટ કરો લાસ્ટ વાળું. sacrificing partner to deceased partner. એટલે અહીંયા તમારે સેક્રિફાઈસ શોધવો પડશે. શોધો સેક્રિફાઈસ. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગેઇન થશે. અહીંયા ગેઇન થશે. પેલામાં લખો ગેઇનિંગ પાર્ટનર. બધા મેનેજ. આમાં ગેઇન થશે. ગેઇનિંગ પાર્ટનર ટુ ડિસીઝ્ડ પાર્ટનર. 4 વાર એટલે બોલું છું કે મને કોઈક તો કહે પણ કોઈએ જ નહીં કીધું. આમાં પણ હું બોલું છું તોય મને કોઈએ નહીં કીધું. અહીંયા શું ફાઇન્ડ કરશું આપણે? ગેઇન. પાછું હવે ગેઇન ની ફોર્મ્યુલા શું? હજી તો એડમિશન ની ટેસ્ટ છે આપણી. એમાં સેક્રિફાઈસ જ આવશે. એના પછી ડેથ રિટાયરમેન્ટ ની છે. શું થયું? ગેઇન ફાઇન્ડ કર્યું. શું કર્યું તે જીના? ગેઇન ફાઇન્ડ નહીં કર્યું તો શું કર્યું? These two 7 hours training. હા. તો હવે 3:7 માં આને ડિસ્ટ્રીબ્યુટ કરો. આને ગેઇનિંગ રેશિયો 3:7. 36,000 અને 84. मैम एक का सेक्रीफाइस और एक का गिना तो हाँ अगर समझो इसमें एग्जांपल एक्स का हाँ तो सेक्रीफाइस પેલાની જેમ જ પ્રોફિટ એને મળે એના શેરમાં. अच्छा हाँ ગુડવિલ કરીએ છે ને એમ જ હા. કરવાનું. પણ એવું છે નહીં એક પણ સમ. अच्छा પ્રોફિટમાં નથી એક પણ એક. लास्ट फोर्थ चैप्टर में से एक सम है पीएफजी में वैसे है वो પીએફજી વાત નથી अब કરતી. पीएफजी नहीं वो उसमें एक है પ્રોફિટ શેરિંગ ની અત્યારે ડેફની વાત થાય છે. પેલા
પહેલો તો કર્યો EFGH વાળો. हाँ हाँ હા કર્યું, યાદ રાખ રહેશે આ સમ. હા, P&L સસ્પેન્સ નહીં લખાય અહીંયા. કેમ? આપણે દરેક વખતે એટલે જ લખીએ છીએ ઓલ્ડ અને ન્યૂ, કે ઓલ્ડ અને ગેઇન અને સેક્રિફાઈસ. આવું નહીં લખશો તો નહીં ખ્યાલ આવશે. કરું રફ? ચલો નેક્સ્ટ. 18. X, Y, and Z were partners in a firm. Z died on 31st May 2025. His share of profit from the closure of the last accounting year till the date of death was to be calculated on the basis of the average of 3 completed years of the profit before death. Profits for the year ended 31st March 2023, 2024, and 2025 were 18,000, 19,000, and 17,000 respectively. Calculate Z's share of profit till his death and pass necessary journal entries for the same when case is severe. Profit sharing ratio of the remaining partners does not change, and profit sharing ratio of the remaining partners changes, and new ratio being 3:2. અહીંયા આપ્યો છે પ્રોફિટ શેરિંગ રેશિયો. No. ના એટલે શું 1:1. હોય? 1:1:1 હોય. હવે પહેલું તો 31/3/25 કેટલા મંથ્સ થયા? 2 મંથ્સ થયા. હવે પ્રોફિટ કયા બેઝ છે? ટાઈમ બેઝ છે, એટલે કેટલા સ્ટેપ્સ? 3. પણ લાસ્ટ સમ જેવું આપ્યું છે આમાં કે પ્રોફિટ ફોર આ 2 મંથ્સ આપ્યો છે. એવરેજ તો લખો, એવરેજ પ્રોફિટ ગણો. એવરેજ પ્રોફિટ કેટલા છે? 80,000. એવરેજ ગણી લીધી. ઓકે, એવરેજ પ્રોફિટ 80,000. 18,000. ડાયરેક્ટ લખવાનો નથી, તમારે બતાવવાનું છે ગણીને. સેકન્ડ, પ્રોફિટ ફોર 2 months. 18,000 into 2/12 આમ જ રાખવાનું. થર્ડ, શેર ઓફ Z 18,000 into 2/12 into 1/3 1,000. બરાબર. હવે પ્રોફિટ આવી ગયો. હવે પહેલો કેસ, Ratio does not change. રેશિયો ડઝ નોટ ચેન્જ, એટલે એન્ટ્રી શું આવશે? સસ્પેન્સ ટુ ઝેડ્સ કેપિટલ. અને સેકન્ડમાં રેશિયો ચેન્જ થાય છે, તો ન્યૂ રેશિયો શું આપ્યો છે? તો શું ફાઇન કરવું પડશે? ગેઇન ફાઇન કરવો પડશે. તો કરો ગેઇન. તો આને 4:1 માં જશે. જર્નલ લખો. X કેપિટલ, Y કેપિટલ ટુ Z કેપિટલ. પોઝ કરી. 23rd. ચાલુ કર્યું. હા, Abha, Dina and Chanda were partners in a firm sharing profit and loss in the ratio of 5:3:2. Abha died on 1st July 2025. The partnership deed provided that Abha's executors are entitled to her share. એક્ઝિક્યુટર એટલે આભાની ડેથ થઈ જાય તો આભાના વતી કોને પૈસા આપવા? એના એક્ઝિક્યુટરને અપોઇન્ટ કરવા પડે. બરાબર? એ એક્ઝિક્યુટર કહેવાય. And
આભાની ડેથ થઈ ગઈ, બરાબર? જ્યારે કોઈ પર્સનની ડેથ થાય તો તમે એના નામે કશો ટ્રાન્ઝેક્શન ના કરી શકો, બરાબર? તો હવે એ પેમેન્ટ કોને આપવાનું? આભા તો ડેથ થઈ ગઈ તો પેમેન્ટ કોને આપશો? એના એક્ઝિક્યુટર ને, એના એઝ એને જો કર્યા હોય તો, નહીં તો અચ્છા હા જે પણ હોય એ એને એક્ઝિક્યુટર તરીકે તમારે અપોઇન્ટ કરવા પડે, લીગલ એક્ઝિક્યુટર. Entitled to her share of profit till the date of death calculated on the basis of sales for the immediate previous year. Sale for the year ended 31st March 2025. એટલે કયા બેઝ છે? ટર્નઓવર બેઝ છે. હા, And the profit for the same year was 3 lakh. Sales shows a growth trend of 20% and percentage of profit earning remains the same. આવું પણ હોય. શું કહે છે? સમજણ પડી? ફરી વાંચો. લેંગ્વેજ તો તમારે જ સમજવી પડે. એટલે સેલ્સ 20% ઇન્ક્રીઝ થયું અને પ્રોફિટ એને પ્રપોર્શનેટ જ રહે છે. હા એટલે નવી સેલ્સ ફાઇન્ડ આઉટ કરીને પછી હા પાછું બધું હા વાંચો. હા એક્ઝેક્ટલી રાઈટ. એટલે ફરી વાંચો, નહીં સમજણ પડી હોય ફરી વાંચો સેન્ટેન્સ. ફરી વાંચો. Sales shows Achha. a growth trend of ના ના પહેલેથી વાંચો. आपको क्वेश्चन સેલ્સ થી વાંચો. sales for the year ended 31st March 2025 was હા 12 lakh. આપણે અહીંયા 31st માર્ચ 25 લખતા હોઈએ એટલે લાસ્ટ યર નું સેલ્સ કેટલું થયું? હા 12 lakh. 12 લાખ. અને પ્રોફિટ કેટલો બતાવે? 3 lakh. 3 લાખ. તો આપણે પર્સન્ટેજ શોધીએ તો કેટલા પર્સન્ટ પ્રોફિટ થયો? 20% 20 કે 25? 25% થયો. 1/4 થયા. હા 1/4 એટલે 4 થયા. 4 એટલે 25% થયા. તો પ્રોફિટ રેટ કેટલો થયો? 25% ઓન સેલ્સ. હવે એ શું કહે છે કે નેક્સ્ટ યર માટે, બરાબર? સેલ્સ શું છે? ફરી વાંચો આગળ. Sales shows a growth trend of 20%. કેટલા પર્સન્ટ? 20. બરાબર? તો આપણે અહીંયા સેલ્સ ગ્રોથ ફાઇન્ડ કરીએ છીએ. એના પહેલા આ સેલ્સ તો 1 યર નું છે. આપણે સેલ્સ અહીંયાથી અહીંયા મંથ્સ ગણવાના. કેટલા મંથ્સ થયા? 3. તો પહેલું તો સેલ્સ ફોર 3 મંથ્સ ગણવું પડશે. સેલ્સ ફોર 3 મંથ્સ ગણો એટલે 12 લાખ ઇન્ટુ 3/12 એટલે કેટલું સેલ્સ થયું? 3 લાખ સેલ્સ થયું. હા હવે સેલ્સ નો ગ્રોથ કેટલો થયો? 20%. ઇન્ક્રીઝ બાય 20%. તો 3 લાખ ના 20% એટલે 60,000. હા તો તમારું નવું સેલ્સ કેટલું થયું? 3,60,000 થયું. સમજણ પડી? સેલ્સ 20% થી ઇન્ક્રીઝ થયું, પણ આના 20 નથી કરવાના. તમારે પહેલા 3 મંથ્સ નું શોધવાનું, ઓર 20 કર્યા પછી પણ તમે 3 મંથ્સ નું શોધશો તો સેમ જ આવશે. બંને આન્સર સેમ જ આવશે. તમે બંને રીતે કરી શકો. આનું 20 કરો અને પછી 3 મંથ્સ નું કરો તો પણ આ જ આવશે. પહેલા 3 મંથ્સ નું કરો અને 20 કરો તો પણ આ જ આવશે. હવે આના ઉપર તમારો થર્ડ સ્ટેપ પ્રોફિટ ફોર 3 મંથ્સ શોધવાનો. એ કેટલા? રેટ સેમ રહ્યો. કોઈક વાર એવું પણ કહે કે પ્રોફિટ રેટ 10% થી ઇન્ક્રીઝ થયો, બરાબર? ડિક્રીઝ થયો, એવું પણ પૂછી શકે. અહીંયા પ્રોફિટ રેટ સેમ રહ્યો તો આના ઉપર 36 3,60,000 ના 25% એટલે 90,000 શું આવ્યો? પ્રોફિટ ફોર 3 મંથ્સ. અહીંયા તમારા સ્ટેપ્સ વધી ગયા કારણ કે આપણે જે સમ કે એ કરવું પડશે. તો
તો હવે હજુ બાકી રહ્યું પ્રોફિટ શેર ઓફ કોણ ડેટ થાય છે એ એટલે 90,000 into 5/10 એટલે 45,000 સમજણ પડી